પર્યાવરણ વિષય ચેપ્ટર 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠે ત્યારે તો આ પાઠનો આપણે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, કોણે મદદ કરી? તો કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશે ટીવીનો અહેવાલ વાંચો. એટલે ટીવીમાં એ વખતે જે સમાચાર ન્યૂઝ આવતા હતા તે વખતનો જે અહેવાલ છે તે આપણને અહીં રજૂ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તે સમયે ધરતીકંપ વખતે ભુજ સાથે સાથે તેની આજુબાજુના જે ગામડા હતા તે ગામડામાં કેવી પરિસ્થિતિ હતું, કેવો દેખાવ થયો હતો કે આખા જે ગામ છે, ગામના ઘરો છે તે બધાને નુકસાન થયું હતું. ઘરો આખા પડી ગયા હતા અને ઘરની અંદરના લોકો તે સામાનની અંદર દટાઈ ગયા આપણને જોવા મળે છે. તો આ અહેવાલ આપણે વાંચીશું. અમદાવાદ, જાન્યુઆરી 26, 2001. આજે સવારે આવેલો ધરતીકંપમાં લગભગ 1000 લોકો મૃત્યુ થયા. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશયી થઈ હતી. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો હતી. આજે સાંજે સુધીમાં તો ઇમારત નીચેથી 250 જેટલા મૃતદેહો એટલે લોકો જે મરી ગયા હતા તેમનું શરીર કાઢવામાં આવ્યું હતું. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એક પણ ઇમારત એવી નહીં હોય કે જેમાં તિરાડ ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણેથી આવી રહ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે અહેવાલ છે એમાં આપણને કહેવામાં આવ્યું છે કે જે ધરતીકંપ આવ્યો છે તેમાં 1000 લોકો મરી ગયા છે. સાથે સાથે અમદાવાદનું એક પણ બિલ્ડિંગ એવું નથી કે જ્યાં તિરાડ નહીં પડી હોય અને લોકો ડરી રહ્યા છે. અને લોકોની મદદ માટે સેવાભાવી સંસ્થાઓ, અગ્નિશામક દળ, પોલીસ, સ્થાનિક લોકો સાથે મળી અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. સાથે સાથે લોકોની મદદ માટે દેશ વિદેશમાંથી ખૂણેથી પ્રસ્તાવો આવી રહ્યા છે. લખો. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોએ ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં જે બનેલી ઇમારતો છે તે ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત. જો ઇમારતો ધરતીકંપ પ્રૂફ બનાવવામાં આવી હોત તો ધરતીકંપના જે ધ્રુજારી છે, જે આંચકા છે તે સહન કરી અને ઊભી રહી હોત. આથી ખૂબ જ ઓછા લોકો મૃત્યુ પામત અને ઘર વખરીના સામાનને પણ ખૂબ જ ઓછું નુકસાન થયું હોત. આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘર-બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો પરિસ્થિતિ ઊભી થાય છે, આવો સમય હોય છે ત્યારે ઘર-બાર અને ચીજવસ્તુ ગુમાવી હોય ત્યારે એમને રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, સાથે સાથે તેમને પહેરવા માટે કપડાની પણ વ્યવસ્થાની જરૂર હોય છે. સાથે સાથે ઈજાગ્રસ્ત લોકો હોય છે તેથી તેમને ડૉક્ટર અને દવાની વ્યવસ્થાની પણ જરૂરિયાત ઊભી થાય છે. સાથે સાથે જે ઘર પડી ગયા છે તેની અંદર જે પોતાનો માલ સામાન છે તે માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થા અને લોકો ડરી ગયા હોય છે તેથી તેમને માનસિક હૂંફની જરૂર પણ પડે છે. આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે? શા માટે? અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખાવો. એટલે અહીં આપણને નીચે બતાવવામાં આવ્યું છે કે કોની મદદની જરૂર પડશે. તો કૂતરો હોય તો કૂતરાને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો લોકો ક્યાં દબાયેલા પડ્યા છે એટલે કોની મદદની? તો કૂતરાની મદદથી લોકો ક્યાં દબાયેલા છે તે ગંધથી પારખવામાં મદદરૂપ થશે. સાથે સાથે અનાજ અને ભોજન. તો વિદ્યાર્થી મિત્રો, અનાજ અને ભોજન એટલે
અસરગ્રસ્ત જે લોકો છે તેમને ખાવા માટે, પીવા માટે પાણી અને પહેરવા માટે કપડાંની પણ જરૂર પડે છે. ડૉક્ટર, હવે ડૉક્ટરની જે નર્સ છે તે ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ઉપયોગી છે. હવે આ જે બધા વ્યક્તિઓ છે તેમનું ઘર તો રહ્યું નથી, તો તેમની સુરક્ષા માટે અને અસરગ્રસ્ત લોકોની માલ મિલકતની જે સુરક્ષા છે તેના માટે આપણને પોલીસની મદદની પણ જરૂર પડશે. સાથે સાથે અસરગ્રસ્ત લોકોને સંદેશા તેમના સગા સંબંધીઓ સુધી મોકલવા અને સમાચાર મેળવવા માટે રેડિયો, ટીવી સાથે સાથે મોબાઈલ સંદેશા પ્રસારણની આપણને જરૂર પડે છે. સરકારી અને સેવાભાવી સંસ્થાઓ, તો સરકારી અને જે સેવાભાવી સંસ્થાઓ છે તે અસરગ્રસ્ત લોકોને નાણાકીય એટલે આર્થિક રીતે મદદ કરે છે કે જેથી તેઓ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ જો ખરીદવી હોય કે તેમને પોતાના સગા સંબંધીના ત્યાં જવું હોય તો નાણાકીય રીતે તેઓ મદદ કરે છે. ચર્ચા કરો, તમે ક્યારેય તમારા વિસ્તારના લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે ક્યારે? તો ઘણી વખત ચોમાસું હોય તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસા દરમિયાન આપણા વિસ્તારમાં ઘણી વખત ખૂબ જ વરસાદ પડ્યો હતો 2 વર્ષ પહેલાં. તો તે સમયે મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયું, તો તે સમયે લોકો ખોરાક અને પીવા માટે પાણીની એકબીજાની મદદ કરતા આપણે જોયા છે. લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે? તો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણા પડોશી છે એ સૌથી પ્રથમ આપણો સગો કહેવામાં આવે છે. કોઈપણ મુસીબતના સમયે સૌથી પ્રથમ આપણને પડોશી મદદરૂપ થાય છે. એ ગમે તેવો પ્રસંગ હોય, જેમ કે સામાજિક પ્રસંગ હોય, આર્થિક બાબત હોય, કોઈની સલાહ લેવી હોય કે તહેવારોની ઉજવણી કરવી હોય, અને સુખ દુઃખમાં પડોશી આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય. તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે, તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? તો વિદ્યાર્થી મિત્રો, આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તેવી જગ્યાએ રહેવાનું આપણને ગમતું નથી, કારણ કે મુસીબતના સમયમાં આપણને પડોશી અથવા અન્ય લોકો ખૂબ જ મદદ કરે છે. સુખના સમયે આનંદમાં ભાગીદાર થવા માટે પણ લોકોની જરૂર પડે છે. તહેવારો અને ખાસ દિવસોની ઉજવણી પણ આપણે તેમની સાથે જ કરીએ છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? લોકો જ્યારે પોતાના કુટુંબથી કોઈને ગુમાવે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે ત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચારપત્રોમાં આપત્તિઓ અને સંબંધિત જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં આવતી આપત્તિના સમાચાર જુઓ. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ હશે કે આ 2020નું જે વર્ષ છે તો પૂર્ણ થવા આવ્યું છે. તો 2020નું જે વર્ષ પૂરું થયું છે, તો અત્યારે ન્યૂઝપેપરમાં જે છેલ્લા 5 દિવસ હોય છે તેમાં ન્યૂઝપેપરમાં આખા વર્ષ દરમિયાન જે ઘટનાઓ ઘટી હોય છે, સારા પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ હોય, તે બધી જ ઘટનાઓની નોંધ ન્યૂઝપેપરમાં આવે છે. અને તમારી નોટબુકમાં ચોંટાડો. તમારો અહેવાલ એટલે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ઘટના બની હોય તો આપણે એક પોતે અહેવાલ બનાવવાનો છે કે કોઈ ઘટના બની તો એ આપત્તિના કારણો, તારીખ, તેનો સમય, તેના કારણે જનજીવનને જે નુકસાન થયું છે તે, કયા લોકો મદદ માટે આવશે તે પણ, સાથે સાથે સરકારી સંસ્થાઓ છે કે બીજા જૂથ છે તે આપણને તે સમયે મદદ કરશે કે નહીં, તો તેનો આપણે આ પાઠમાં સમજૂતી દરમિયાન અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો વરસાદ ન પડે તો પાક ના થાય અને દુકાળ પડી શકે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વરસાદ ન આવે તો ખેતરમાં પાક થતો નથી.
અને દુકાળના કારણે જનજીવન પ્રભાવિત થાય છે. લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે. સાથે સાથે દુકાળગ્રસ્ત જે વિસ્તાર હોય છે ત્યાં ખૂબ જ દયાજનક સ્થિતિ હોય છે. આવા સમયે લોકોના મદદ માટે અનાજ લાવવામાં અને તેમને રાહત આપવામાં આવે છે. આવા કાર્ય મોટા પાયે સરકારી અને બિનસરકારી સંગઠનો હોય છે તે કરે છે. આવા સમયે દુકાળગ્રસ્ત વિસ્તારના જે લોકો છે તેમને સરકારે રોજગારી એટલે તેમને રોજનો જે ધંધો છે રોજગારી આપી અને તેમની આવક થાય તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે? આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચારપત્રમાંથી શોધો અને તમારો પોતાનો અહેવાલ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં વિવિધ પરિસ્થિતિઓ ઊભી થાય છે તથા પૂર કે દુકાળ આવે છે. તો આવા સમયે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આવા સમયે આપણે લોકોને મદદ કરીશું. જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે તેમને આપીશું. સાચું ને વિદ્યાર્થી મિત્રો? તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિ જેમની મદદ જરૂર પડે અને તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં વધુ નામ ઉમેરો. હવે ફાયર સ્ટેશન વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણને કોષ્ટકમાં નીચે દર્શાવ્યું છે કે વિવિધ જે સંસ્થાઓ છે તેનું સરનામું કે અકસ્માત થાય કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણને તેમની મદદની જરૂર પડે તો આપણે કેવી રીતે મદદ લઈશું? તો સૌપ્રથમ તેમનો ફોન નંબર આપણી પાસે હોય કાં તો સરનામું હોય, તે સરનામા ઉપર આપણે એ કરીશું. ફાયર સ્ટેશન, તો વિદ્યાર્થી મિત્રો ફાયર સ્ટેશન તો જો અમદાવાદ છે તો અમદાવાદનો ફાયર સ્ટેશનનો નંબર 101, તો 101 ઉપર આપણે ફોન કરીશું. સાથે જે ફાયર સ્ટેશનનું એડ્રેસ હોય છે ત્યાં પણ આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. નજીકની હોસ્પિટલ, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તો તમને ખ્યાલ જ હશે કે નજીકની હોસ્પિટલ હોય ત્યાં આપણે પોતે જતા રહીશું. જો એવું ન થઈ શકે એવું હોય અને એમ્બ્યુલન્સ બોલાવવી પડે તેવી પરિસ્થિતિ હોય તો આપણે 102 ફોન નંબર કે 108 ઉપર કોન્ટેક્ટ કરીશું. પોલીસ સ્ટેશન માટે આપણી નજીકનું જે પોલીસ સ્ટેશન છે તેના ઉપર કોલ કરીશું. અથવા હેલ્પલાઇન નંબર, તો પોલીસનો હેલ્પલાઇન નંબર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે 100 નંબર. ત્યારબાદ છે નેશનલ ઇમરજન્સી નંબર, તે છે 112 નંબર વિદ્યાર્થી મિત્રો. અને ધારો કે મહિલા કોઈ સ્ત્રી છે જેને હેલ્પની જરૂર છે તો તેના માટે મહિલા હેલ્પલાઇન નંબર 181 એટલે 181 નંબર છે. મુશ્કેલ સમય, નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ બનાવો. તો આપણે એક અહેવાલ બનાવવાનો છે કે નીચે શબ્દો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો કે પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો. એટલે આ જે શબ્દો છે તે શબ્દોનો ઉપયોગ કરી આપણે શું કરવાનું છે? એક અહેવાલ બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જાતે કરી શકશો કે જેમાં શું દર્શાવવાનું છે કે જેમાં વધારે વરસાદના લીધે નદીમાં પૂર આવ્યું. નદીનું પાણી શું થયું કે નદીનું પાણી છે તે નદીનું પાણી ગામમાં પ્રવેશ કરી ગયું અને ગામમાં પ્રવેશ કરવાના લીધે ઘણા લોકોને નુકસાન થયું. નુકસાન થવાના લીધે જે ખોરાક છે તે બધાનું ઘર વખરી પલળી ગઈ. બધાના ઘરમાં પાણી જવાના લીધે તેમના માલસામાનને નુકસાન થયું. તેથી ખોરાકના પેકેટ લોકોને આપવામાં આવ્યા અને જે ગામના લોકો છે તે ગામના લોકોને ઊંચાણવાળી જગ્યાઓ લઈ જવામાં આવ્યા. તથા પાણીમાં જે ડૂબી ગયેલા લોકો હતા, જે મરી ગયેલા લોકો હતા, જેમના મૃતદેહો છે તેમને બહાર કાઢવામાં આવ્યા. અને પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, આ બધાનો શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો પાણીમાં તરતા મૃત પ્રાણીઓ જે છે તે મૃત પ્રાણીઓને શું કરવામાં આવ્યું? તો તે બહાર કાઢવામાં આવ્યો અને રોગચાળો ન ફેલાય તેથી જ્યાં ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો. સાથે
રાહત કેમ્પ પણ ખોલવામાં આવ્યા અને સરકારી તંત્રના લોકોના બચાવ માટે ખડેપગે કામ કરી રહ્યું હતું તથા દેશમાંથી તથા આજુબાજુના જે વિસ્તારો હોય છે, સ્થળ હોય છે, તે લોકોના બચાવ માટે ખડેપગે કામ કરી રહ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો અહેવાલ આપણે પરીક્ષા દરમિયાન ધારો કે તમને પૂછવામાં આવે તો તમે લખી શકો કે નહીં? હવે આપણે આ પાઠ દરમિયાન શું શીખ્યા? તો પૂરના સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચિત્રમાં જુઓ તો ચિત્રને જુઓ. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની, તો વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળે છે કે ચિત્રમાં એક ખુલ્લી શાળા છે, જેમાં એક શિક્ષક અને શિક્ષિકા તે ખુલ્લી શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે. પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે? તો પૂર આવે છે તે સમય પછી લોકોનું જીવન યથાવત બનાવવા માટે સૌપ્રથમ તો લોકોને ખાવા પીવા, રહેવાની અને કપડાની સમસ્યા ઊભી થાય છે. તો પહેલાં તેનું સમસ્યાનું નિરાકરણ કરવું પડે છે અને ત્યારબાદ ઘણીવાર તો રાહત છાવણીમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પૂરમાં પ્રભાવિત વિસ્તારોમાં શાળા પણ આવી જાય છે. શાળામાં બાળકો ભણવા જઈ શકતા નથી. સાથે સાથે પૂરમાં ફસાયેલા લોકો માટે શાળા એ રાહત કેમ્પ બની જાય છે. એટલે શાળામાં તેમને કેમ્પ બનાવવામાં આવે છે અને તે શાળામાં તેમની મદદ કરવામાં આવે છે. ચિત્રમાં આપણે જોઈએ છીએ કે પૂરગ્રસ્ત વિસ્તારમાં શાળામાં પાણી આવી ગયું હોવાથી બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર પડવું પડે છે. સાથે સાથે જીવન જરૂરિયાત એટલે જીવન યથાવત કરવા માટે સરકાર આવશ્યક પગલાં લે છે, જેવા કે અસરગ્રસ્ત લોકોને રહેવા માટે, ભોજન માટે તથા કપડાં માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે સમૂહ ભોજન, ખોરાકના પેકેટ, ઓઢવા પાથરવાની સામગ્રી, કપડાં પૂરા પાડવામાં આવે છે અને તેમની ખેતીના પાક નાશ પામ્યા હોય અને રોજગાર અને આજીવિકા છીનવાઈ ગઈ હોય તો તેમના પુનર્વસનની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. આપત્તિના આઘાતમાંથી બહાર આવીને લોકો પણ રોજગારીના અવસર શોધે છે. એટલે આવી આપત્તિ આવી જાય છે એટલે લોકો પણ પોતે કમાવા માટે, આર્થિક રીતે ઊભા થવા માટે લોકો પણ અવસર શોધે છે અને ધીમે ધીમે તેમનું જીવન થાળે પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો તો આપણે અભ્યાસ કર્યો, જેમાં કુદરતી આપત્તિ જેવું કે ધરતીકંપ, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ વગેરે કુદરતી આપત્તિ છે. હવે માનવ સર્જિત આપત્તિ એટલે શું? તો વિદ્યાર્થી, માણસો દ્વારા જે આપત્તિ, દુર્ઘટના ઘટવામાં આવે છે તે માનવ સર્જિત. ઉદાહરણ તરીકે યુદ્ધ, કોમી રણખાણો, માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, આતંકવાદી હુમલા કે હુલ્લડો તે માનવ સર્જિત આપત્તિ છે. હવે પૂર કોને કહેવામાં આવે છે? તો નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહેવામાં આવે છે? પૂર કહેવામાં આવે છે. સુનામી, તો સુનામી એટલે શું? હવે તો સુનામી એટલે જે સમુદ્ર છે, દરિયો છે, તેના પેટાળમાં ધરતીકંપ આવવાથી વિશાળ કદના મોજા ઉત્પન્ન થાય છે અને તે મોજાના લીધે દરિયા કિનારાના જે વિસ્તાર છે તેને નુકસાન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? તો પૂર આવે ત્યારે ઊંચાઈવાળો જે વિસ્તાર હોય ત્યાં જતા રહેવું જોઈએ, નદી કિનારાથી દૂર રહેવું જોઈએ. સાથે સાથે ઘરનો જે વીજ પ્રવાહ છે તેને બંધ કરી દેવો જોઈએ અને જ્યાં વધારે પાણી ભરાયું હોય ત્યાં ન જવું જોઈએ. આપણી સાથે લાકડી, ટોર્ચ, જાડું દોરડું તથા પ્રાથમિક સારવાર માટેના સાધનો પણ રાખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અભ્યાસ કરી અને તમને મજા આવી ને? ધન્યવાદ.